મિત્રો, આ ઘડામાં રાખેલો ખોરાક છે તે છે દુનિયાનો સૌથી વધારે શક્તિશાળી ખોરાક। જી હા મિત્રો, અને આ ખોરાકનું જો સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરમાં રહેલી તમામ પ્રકારની બીમારીઓ છે તેને તે બહાર ફેંકી દેશે। તેની સાથે સાથે આપણા શરીરમાં રહેલા તમામ પ્રકારના ઝેરી તત્વો છે તેને પણ તે બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે। તેની સાથે સાથે તે આપણા વજનને નિયંત્રણમાં લાવે છે, શરીરને ફરીથી યુવાન અને તંદુરસ્ત બનાવે છે અને આપણા શરીરમાં નવી શક્તિનો સંચાર કરે છે। આમ જોવા જઈએ ને તો મિત્રો, કહેવા જાઉં તો આ કોઈ ખોરાક નથી પણ આપણા શરીર માટેની સંજીવની બુટી છે। આયુર્વેદ તો આને વર્ષોથી સ્વીકારી રહ્યું છે। આજે આધુનિક વિજ્ઞાન પણ આના મહત્વને સ્વીકારી રહ્યું છે। તો ચાલો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે શું છે આ ઘડાની અંદર, કઈ એવી વસ્તુ છે કે જે આપણા શરીર માટે વરદાન રૂપ છે। અરે, આ ઘડો તો એકદમ ખાલી છે। જી હા મિત્રો, તમે બરાબર સમજ્યા છો, આ ઘડો ખાલી છે। અહીં હું વાત કરી રહ્યો છું ઉપવાસની। મિત્રો, તમે જ્યારે પણ ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં નવા કોષોનું નિર્માણ થાય છે, નવી શક્તિનો સંચાર થાય છે અને સાચા અર્થમાં તમારું પાચન તંત્ર મજબૂત બને છે। અને આ જ સમય હોય છે ઉપવાસનો, એ જ સમય હોય છે કે જ્યારે ખરેખરમાં તમારું શરીર તમારી જાતને પોતાને રિપેર કરવાનું શરૂ કરે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર પણ થવાનું શરૂ થાય છે અને તમારું શરીર દર મહિને, દર અઠવાડિયે એક ઉપવાસ તો ઈચ્છે જ છે। તો શું તમે પણ તૈયાર છો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખોરાક ખાવા માટે?